जीसस धन्यवाद परमेश पिता તમારો આભાર માની સ્તુતિ ધન્યવાદ પિતા સમયને માટે તમારો આભાર તારા ચરણોમાં આવવા માટે રૂડમાન આપી પરમેશ્વર ધન્યવાદ પિતા પુત્ર પવિત્ર આત્મા પરમેશ્વર તમે દોરો તમે ચલાવો આજનું વચન લાવવાને માટે પવિત્ર આત્મા દેવ તમે સહાય મદદ કરો સાંભળનાર વચન આપનાર સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થઈએ ધન્યવાદ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમેન નાના ગીત દ્વારા પ્રભુના આભાર માનીએ આગળ વધીશું। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा, असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है, वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वालो प्रभुनो आनंद आपणामां होवो जोईए अने एनी माटे आपणे फिलिपनो पत्र ने चौथो अध्याय अने एनी आपणे कलम वांचीशुं। हालेलुया, प्रेज द लॉर्ड। फिलिपनो पत्र अने एनो चौथो अध्याय अने एनी कलम छे 4 कलमथी वांचीशुं। प्रभुमां सदा आनंद करो। हूँ फरीथी कहूँ छुं के आनंद करो। तमारी सहनशीलता सर्व माणसोना जाणवामां आवे प्रभु पासे छे। कशानी चिंता न करो, पण दरेक बाबतमां प्रार्थना तथा विनंतीओ वडे आभार स्तुति सहित तमारी अरजो देवने जणावो, अने देवनी शांति जे सर्व समजशक्तिनी बहार छे ते ख्रीस्त यीशुमां तमारा हृदयोनी तथा मनोनी संभाळ राखशे। प्रभुनुं वचन जय वचन आव्या। प्रभुमां आनंद करो, सदा आनंद करो। हवे केवी रीते सदा आनंद करी शकीए आपणे? सदा आनंद माटे प्रभुनुं वचन अगर આપણે આપીશું રોમના પત્રમાં આપણે વાંચી લઈશું અને એમાં પણ આપણને શું કહેવા માંગે સદા આનંદ કેવી રીતે કરી શકીએ। રોમનો પત્ર 14મો અધ્યાય અને એની કલમ છે 17મી કલમ। એ પણ આપણે વાંચીને થોડું સમજીએ। કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયપણું શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે। 18મી કલમ રોમનપત્ર 17 વાંચી। 18મી કલમ, કેમ કે એ બાબતોમાં જે ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પસંદ તથા માણસોને માન્ય થાય છે। હાલેલુયા। બોલો, આપણે ખાવા પીવામાં ઘણી વખત અત્યારે આપણે ખાવા પીવાનું ઘણું બધું પ્રભુએ આપ્યું છે અને ખાવા પીવામાં આપણે આનંદ માણી કરી। આજે તો બહુ સરસ બિરયાની બનાવી, આજે બહુ સરસ આમ કર્યું, આજે બહુ સારું જમવાનું બનાવ્યું, આપણે એમાં આનંદ કરી। પણ પ્રભુ શું કહે છે? દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી। ખાવા પીવાનું તો પેટને સારું છે, આપણે જીવવા માટે ખાઈએ છીએ, પણ એ આનંદ ક્ષણિક ખાઈએ ત્યાં સુધી, પછી એને આપણે પછી બહાર કાઢી નાખીએ છીએ ને સમય જે બધી સિસ્ટમ આપેલી છે શરીર માટે એની માટે। એટલે વાલો આપણે ખરેખર પ્રભુનો આનંદ પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે। ન્યાયપણું, પૂરો અંધકારનો વિશ્વાસ, પછી શાંતિ, જેમ આપણે વાંચ્યું સમજ શક્તિની પર પ્રભુની શાંતિ છે વાલાઓ, કે જગત શાંતિ આપે તે નહીં, પણ મારી શાંતિ તમને આપતો જાઉં છું। પ્રભુના જન્મ સમય પણ શાંતિનું ગીત ગાયું દૂતોએ। પ્રભુ આ જગતમાં હતા ત્યારે પણ કહ્યું યોહાન 16:33માં તમને વિઘ્ન છે, તમને સંકટો છે। પછી આગળ યોહાનમાં પણ લખ્યું છે કે તમને શાંતિ થાઓ। એ યોહાન 20માં છે, જ્યારે પ્રભુ સજીવન થયા
ત્યારે પ્રભુએ શું કહ્યું કે તમને શાંતિ થાઓ. મરણમાંથી ઉઠ્યા ત્યારે શિષ્યો ત્યાં હતા અને શિષ્યોની મધ્ય આવીને પ્રભુએ કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી થોમા નહોતો. પછી થોમા જ્યારે ફરી થોમા સાથે બધા ભેગા થયા ત્યારે પણ પ્રભુ દરવાજા બંધ હોવા છતાં આવીને બધા વચ્ચે આવીને ભરણ કહે છે તમને શાંતિ થાઓ. એટલે જે પ્રભુ શાંતિ આપે છે એની વાત કરે છે વલોવા, કે માણસ શાંતિ આપે તે નહીં, એ પણ વચન છે, પણ મારી શાંતિ હું તમને આપું છું. પ્રભુની શાંતિની વાત કરે છે. હાલેલુયા. પ્રભુની શાંતિ આપણે સમજ શક્તિની બહાર છે, સમજ શક્તિની પર શાંતિ છે. એટલે આપણે હંમેશ માટે પ્રભુની શાંતિમાં રહીશું ને તો જ આપણે જગતને જીતી શકીએ છીએ વાલાઓ. એટલે લખ્યું છે પ્રભુમાં સદા આનંદ કરો. ફરીથી કહું છું કે આનંદ કરો. કોણ કહે છે? પાઉલ. આનંદ કરો. ફરીથી કહું છું કે આનંદ કરો. કેવી રીતે આનંદ થાય? પવિત્ર આત્માનો આનંદ આપણામાં હોય તો આપણે ગમે તે પરિસ્થિતિમાં માઠા સમાચારથી બીના નથી. એટલે ગીત 112:7 એ વચન લખ્યું છે. એટલે આપણે શાંતિમાં આનંદમાં રહી શકીએ છીએ વાલાઓ. કે આપણી સહનશીલતા ક્યારે જણાય? કે જ્યારે આપણે આનંદમાં રહે ત્યારે. કે તમારી સહનશીલતા સર્વ માણસોને જાણવામાં આવે કે તમે પ્રભુ પાસે છે, પ્રભુની પાસે તમે છો. કહેવાનો મતલબ તમે નથી લખ્યું, પણ પ્રભુ પાસે છો, પ્રભુ પાસે છે. તમારી સહનશીલતા સર્વ માણસો જાણી શકે પ્રભુ પાસે છે. આ માણસ પ્રભુ પાસે છે, આ માણસની અંદર પ્રભુ છે. એટલે શાંતિ છે, આનંદ છે. કશાની ચિંતા ના કરો. આપણે જો પ્રભુમાં શાંતિમાં પ્રભુના આનંદમાં જીવતા હોય તો આપણે કશાની ચિંતા ના કરીએ. કોઈ બાબતની ચિંતા ના. ઘણી બાબતોની આપણે ચિંતા કરીએ છીએ. માર્થા અને મરિયમ બે બહેનો હતી. માર્થા વિશે લખવામાં આવી છે લોકની સુવાર્તા 10મા અધ્યાયમાં. પ્રભુએ કહ્યું કે માર્થા માર્થા તું, લખ્યું છે અંદર 10મી કલમ વાંચું છે, જો લખ્યું છે માર્થા કામ ઘણું હોવાથી તે ગભરાય તેની પાસે આવીને કહ્યું પ્રભુ મારી બેને મને કામ કરવા એકલી મૂકી છે, તેની શું ચિંતા નથી? તે તેને કહે છે કે મને સહાય કરે. પ્રભુએ તેનો ઉત્તર આપ્યો કે માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે. પ્રભુએ કહ્યું માર્થાને ઘણી વાતો, આપણે ઘણી વાતો વિશે ચિંતા કરીએ છીએ. બાળકોની ચિંતા હોય કે ઘરની કે નાણાંની કે ગમે તે આપણે ચિંતાઓ કરીએ છીએ. એટલે આ મરિયમ પણ એની બેન હાથ નથી, એના મદદ નથી કરતી, એની ચિંતા કરતી હતા. કે તું માર્થાને કહ્યું કે તું માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે. આપણે ઘણી વખત ચિંતા કરે છે. પછી 1 પિતર 5:7 તમારી ચિંતા તેના પર નાખો, તેની સંભાળ રાખીશ. આપણે ઘણી વાતોની ચિંતા કરીએ છીએ વાલાઓ. એટલે પ્રભુ આપણને એ ચિંતા કરવા ના પાડે છે. અને લખ્યું છે આગળ દરેક બાબતમાં પ્રાર્થના વિનંતીઓ વડે. પ્રાર્થના પહેલાં કરવાની, પ્રભુને વિનંતી કરવાની, આભાર સ્તુતિ કરવાની, અને એવી રીતે આપણી અરજો પ્રભુને જણાવવાની છે. જો ચિંતા ના કરીએ તો પ્રભુને શું કરવાનું છે? આપણે પ્રભુના આનંદમાં હોઈશું તો આપણે શું કે દરેક બાબતમાં પ્રાર્થના, વિનંતી અને આભાર સ્તુતિ સહિત પ્રભુને આગળ આવવાનું છે. અને એવી રીતે આપણી બધી બાબતો જણાવવાની છે પ્રભુને. દેવની શાંતિ જે સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની મનની સંભાળ રાખશે. ખ્રિસ્ત ઈસુમાં દેવની શાંતિ, દેવની જે શાંતિ આપણે માણસની સમજ શક્તિની બહાર, આપણી સમજ નથી એની બહારની શાંતિ છે. કેમ કે પ્રભુ શાંતિનો રાજા, શાંતિનો સરદાર છે. યહોવા શાલોમ છે, શાંતિ આપનાર પ્રભુ છે. મેં એના કીધું જન્મ થયો ત્યારે પ્રભુના દૂતોએ ગાયું, પ્રભુ દુનિયામાં હતો ત્યારે પ્રભુએ શાંતિની વાત કરી. પ્રભુ સજીવન થયું તો પણ પ્રભુએ શિષ્યની મધ્ય આવીને કહ્યું તમને શાંતિ થાઓ. એટલે પ્રભુ આપણને શાંતિ આપવા માગે. શાંતિનો રાજા છે, શાંતિનો રાજકુમાર છે. ફરી આનંદની આપણે વાત કરીએ તેમાં રોમ 14:17 વાંચ્યું કે તમારો આનંદ સમા છે આપણે પવિત્ર આત્માથી મળતો આનંદ. યુહાનો પણ પ્રભુ લખે છે કે તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય માટે મેં તમને વચનો કહે છે. પ્રભુ કીધું તમારામાં મારો આનંદ. પ્રભુનો આનંદ ક્યારે રહીશું આપણેમાં? જ્યારે આપણે પવિત્ર આત્માના આનંદમાં જીવીશું ત્યારે એ આપણામાં પ્રભુનો આનંદ રહેશે વાલાઓ. કેમ કે પ્રભુ હંમેશા પવિત્ર આત્મા શું આપણને બધી બાબતનો આનંદ આપે છે વાલાઓ. જગત આપે છે તેવો નહીં. જગત તો ક્ષણિક આનંદ, લગ્ન પ્રસંગ હોય, પાર્ટીમાં તમે જાઓ, ગમે તે ત્યારે ક્ષણિક આનંદ.
કલાક 2 કલાકનો આનંદ, પણ પછી આપણે ફરીતા ચિંતામાં લાગી જાય છે ને. એવું નહીં, પ્રભુનો આનંદ તો પવિત્ર આત્માનો કન્ટિન્યુઅસ વહેતો આનંદ છે વાલાઓ, એમાં કોઈ વધારે ઓછું હોતું જ નથી. હાલેલુયા, પ્રભુના આપણામાં આભાર માનીએ, કેમ કે પ્રભુ આપણને જેની પર પ્રસન્ન થાય છે તેનો આનંદ આપે છે. પણ આપણે જોઈ લઈએ સભા શિક્ષક 2:26 લખવામાં આવ્યું છે કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે. જેવું પ્રસન્ન એટલે શું? પ્રભુ આપણને ચાહે છે, પ્રભુ આપણે પ્રસન્ન થાય છે, આપણા કાર્યોથી, આપણી જીવનથી પ્રભુ પ્રસન્ન થાય છે. જેમ કે આપણે માથીની સુવાર્તા અને 5મો અધ્યાય 17મી કલમ પ્રભુએ ઈસુ માટે શું લખ્યું છે કે જુઓ, વાદળીએ તેમના પર છાયા કરીને જુઓ, વાદળીમાંથી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. પ્રસન્ન અને પસંદ બંને શબ્દો જુદા છે વાલાઓ. પ્રસન્ન થવું પ્રભુ આપણને એટલે પર પ્રભુ આપણી પર પ્રસન્ન થાય મતલબ પ્રભુ ચાહે છે, પ્રભુને ગમે છે, પ્રભુને પસંદ છે, પ્રભુને ગમે છે, પ્રભુ ચાહે છે એ બાબત આપણી પર. એટલે પ્રભુ પ્રસન્ન થાય છે. જ્યારે આપણા કાર્યોથી, આપણી જીવનથી પ્રભુ પ્રસન્ન થાય છે, જેમ ઈસુના જીવનથી પ્રભુ પ્રસન્ન થયા. એટલે પ્રભુએ કહ્યું કે પિતાએ કહ્યું કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. પછી એ સભા શિક્ષક એટલા માટે લખ્યું છે કે પ્રભુ જેની પર પ્રસન્ન થાય છે એને કે છે જ્ઞાન આપે છે અને બુદ્ધિ આપે છે. એટલે કે છે બુદ્ધિ, જ્ઞાન અને આનંદ આપે છે. કયો આનંદ? પવિત્ર આત્માનો એક સરખો આનંદ વાળો. એ આનંદમાં કદી ફેરફાર નથી હોતો. જગતમાં આનંદ થોડીક ક્ષણોનો આનંદ છે, પણ સ્વર્ગમાં એક સરખો આનંદ છે વાલાઓ. ત્યાં કોઈ આનંદની સીમા નથી. અડધો કલાક આનંદ, 2 કલાક આનંદ ના, ત્યાં એક સરખો આનંદ, કેમ કે પવિત્ર આત્માનો આનંદ છે. પિતા ત્યાં હાજર છે, પ્રભુ ઈસુ ત્યાં છે, પવિત્ર આત્મામાં જઈશું, આત્મામાં આપણે જીવીશું, એટલે એક સરખો આનંદ ત્યાં છે. એટલે એ આનંદમાં આપણે પ્રભુ કહે છે કે આનંદ કરો, સદા આનંદ કરો. આપણે સદા આનંદ કરનારા બનીએ વાલાઓ, તમે ને હું ને બધા જ. આપણે જે પવિત્ર આત્મા, જેની પર પવિત્ર આત્મા વંડરાય છે, જેની પર પવિત્ર આત્મા છે, તેને એ આનંદ કે એ પ્રભુએ અહીંયા આગળ રોમ 5:5 લખવામાં આવ્યું છે કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતકરણમાં દેવનો પ્રેમ ભેગવામાં આવેલો છે. પવિત્ર આત્માથી આપણો પ્રેમ જે દેવનો પ્રેમ છે વાલાઓ, અને દેવ પ્રેમ છે. 1 યોહાન 4:8 દેવ પ્રેમ છે, અને 4:16 પણ લખ્યું છે દેવ પ્રેમ છે. દેવ પ્રેમ છે વાલાઓ. એટલે આપણો પ્રભુનો આનંદ, અને એ ઈસુ જ આપણને આનંદ આપી શકે છે. કોઈ મનુષ્યનો આનંદ ક્ષણિક છે, આપણે યાદ રાખીએ. એટલા માટે અહીંયા ફિલિપ્પી 4:4 પ્રભુનો સેવક પાઉલ કહે છે કે પ્રભુમાં આનંદ, સદા આનંદ કરો. સદા, થોડી વાર માટે નહીં, પણ સદા, હંમેશના માટે આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. આપણે પ્રભુનો સેવક આપણને કહે છે સદા આનંદ કરો, અને ફરીથી કહું છું કે આનંદ કરો. આપણે જ્યારે આનંદ પ્રભુનો હશે, પવિત્ર આત્મામાં આનંદમાં હોઈશું, આપણે આપણામાં સહનશીલતા આવશે, ચિંતા પણ નહીં કરીએ, પ્રાર્થના કરી શકીશું, આભાર સુધી કરી શકીશું. અને જે દેવની સમજશક્તિની માણસની બહાર, જે માણસની સમજશક્તિની બહાર જે શાંતિ છે, શાંતિ અનુભવ કરી શકીશું વાલાઓ. જ્યારે આપણે એટલે કે ઈસુમાં તમારા હૃદયની તથા મનોની સંભાળ રાખશે. આપણા હૃદયની અને આપણા મનનો કંટ્રોલ, મનોની સંભાળ પ્રભુ રાખશે વાલાઓ. આનંદમાં રહીશું ત્યારે કયું? પવિત્ર આત્માના આનંદમાં. ત્યારે જ આપણે પ્રભુ આપણી મનોની, હૃદયની સંભાળ રાખશે. એટલે આપણે હંમેશ માટે પ્રભુમાં આનંદમાં રહીએ, સદા આનંદમાં રહીએ. એટલે આપણે ગીત ગાયું કે અસંભવ કો સંભવ કરને વાલા પરમેશ્વર પ્રભુ અસંભવને સંભવ બનાવે છે વાલાઓ. આપણા માટે બધું અસંભવ છે, માણસો માટે કે જે અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. માર્કની સુવાર્તામાં પણ એ વચન છે. એટલે વાલાઓ, પ્રભુનો આપણે આભાર માનીએ, પ્રભુના આનંદમાં જીવનારા બન્યા. પ્રભુનો આનંદ એટલે પવિત્ર આત્માની અંદર આપણે જીવનારા બનીએ, પવિત્ર આત્માના આનંદમાં જીવીએ, પવિત્ર આત્માથી ભરાઈને જીવીએ. પવિત્ર આત્માની ભરપૂરી આપણા જીવનમાં હશે તો આપણે ખરેખર હંમેશ માટે દુઃખી નહીં, પણ આનંદમાં જીવન જીવી શકીશું.
તો આપણે ખરેખર પ્રભુને આપણે આભાર માનીએ અને આ વચન દ્વારા પ્રભુ તમને આનંદ આપે, આશીષ આપે. ગોડ બ્લેસ યુ. મારાનાથા.